જો બાળકો હવે ધોરણ 8 સ્વાધ્યાય 2.2 આધારિત દાખલાઓ કુટ પ્રશ્નો છે। બાળકો કુટ પ્રશ્નો સહેલા ન હોય। કુટ પ્રશ્નો રકમ વાંચી વ્યવસ્થિત રીતે એમાં સમીકરણ પહેલા તૈયાર કરવું પડે। સૌથી અઘરું સમીકરણ તૈયાર કરવું। સમીકરણ તૈયાર થઈ ગયા બાદ એનું ઉકેલ મેળવવાનો થાય। x ની કિંમત શોધવાની થાય કે y ની કિંમત જે ધારેલું હોય એની કિંમત શોધવાની થાય। તેના માટે તમારે કોઈ સંખ્યા ધારવી પડે, એ રીતે દાખલો ગણવો પડે। એ થોડુંક ધ્યાન રાખજો અને કાળજી રાખજો, બરાબર। અહીંયા હું કુટ પ્રશ્નો લઉં છું તો પહેલો દાખલો છે એ આપણે લેવાના છીએ। પહેલો દાખલો રકમ આવે છે, જો આવી ગઈ રકમ। હાલો હવે આપણે એ રકમથી વાંચતા જઈએ અને દાખલો ગણતા જઈએ। તો રકમમાં શું છે, કોઈ એક સંખ્યામાંથી, બરાબર, કોઈ એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા, હવે એના માટે આપણે ધારવું પડે। ધારો કે તે સંખ્યા x છે, બરાબર। હવે આગળ એમ કીધું છે કે તેમાંથી 1/2 બાદ કરતા, એટલે તમે જે ધારેલી સંખ્યા x છે એમાંથી 1/2 બાદ કરો એટલે મળતી સંખ્યા માની લો કે આ x તમે ધારી હતી, બરાબર। જોજો વ્યવસ્થિત રકમ વાંચો। 1/2 બાદ કરતા એટલે ઓછા 1/2 એટલે આ સંખ્યા મળી। હવે આગળ રકમ વાંચો, શું કીધું? 1/2 બાદ કરતા મળતી સંખ્યાને 1/2 વડે ગુણતા। સ્ટેપ બાય સ્ટેપ રકમ રાખતા જાવ ને તો હેલું છે। હવે આ સંખ્યા મળી છે, આપણને મળી છે ને x ઓછા 1/2 મળી છે ને। હવે એ મળતી સંખ્યાને કોના વડે ગુણવું? 1/2 વડે ગુણતા। હજુ આગળ રકમ વાંચો, ગુણતા 1/8 મળે છે। આને ગુણીએ છીએ તો એના બરાબર શું મળે છે? 1/8 મળે છે। ટૂંકમાં કોઈ એક સંખ્યા તો x એમાંથી 1/2 કરતા એટલે x ઓછા 1/2 એ સંખ્યાને 1/2 વડે ગુણતા એટલે 1/2 વડે ગુણવું મળે છે 1/8 એના બરાબર 1/2। હવે આપણને આના પરથી બાળકો સમીકરણ મળશે અને સમીકરણ પરથી આપણને ઉકેલ મળશે। હવે આનો ઉકેલ કેવી રીતે લેવો? તો આ 1/2 નો x સાથે ગુણાકાર, આ 1/2 ને અંદર લઈ લ્યો, હે? આ 1 નો x સાથે ગુણાકાર એટલે x/2 થઈ જાય, થઈ ગયું। આ ઓછાની નિશાની, આ 1 નો 1 હારે ગુણાકાર 1, આ 2 નો 2 હારે ગુણાકાર 4, એના બરાબર શું મળ્યું? 1/8 મળ્યું। હવે આપણે શું કરવાનું? આ ઓછા 1/8 4 છે એને પેલી બાજુ લઈ જાઓ તો વત્તા 1/4 થઈ જાય, બરાબર। એમ પણ ગણી શકાય। ચાલો તો એમ ગણીએ આપણે આગળ કે x/2 બરાબર 1/8, તમને કીધું છે ઓછાના શું કરી નાખવાના? વત્તા 1/4, બરાબર। હવે 8 અને 4 ને સમછેદી બનાવો, બરાબર। સમછેદી બનાવવા હોય તો શું કરવાનું? આ 1/2 એમને, બરાબર, આ બાજુ એમને, આને સમછેદી બનાવવા હોય તો 4 ને 2 વડે ગુણી નખાય। શું કરાય? 1/8 વત્તા 1/4 ગુણ્યા 2 છેદમાં 2। જો શું થઈ જાય પદ? x/2 બરાબર, બરાબર, અહીંયા એવું થઈ જશે 4 દુ 8, 1/8 વત્તા, જો આ 2 ગુણાકાર કરો છેદમાં 8, જો આ સમછેદી થઈ ગયું, બરાબર। હવે શું થશે? x/2 બરાબર 8 છેદમાં છે, ઉપરના બેનો સરવાળો 2 વત્તા 1 એટલે 3/8 થઈ ગયું। હવે બાળકો આ 2 છેદમાં છે એને આ બાજુ લઈને ગુણાકારમાં લઈ લ્યો, તેથી x બરાબર 3/8 તો હતું જ, એના ગુણ્યા 2 પણ પાડો લે, 2 ચોકુ 8। ચાલો શું વધ્યું? જો સાદું વખતા x બરાબર 3/4। આ આપણો દાખલાનો જવાબ, મતલબ આપણે ધારેલી સંખ્યા 3/4 છે। તમારે તાળો મેળવવો હોય તો મેળવી શકો। 3/4 માંથી 1/2 બાદ કરો, બરાબર, અને એને પાછું 1/2 વડે ગુણો એટલે તમને જવાબ મળી જશે 1/8 મળી જશે। તો આ રીતે દાખલો ગણી શકાય છે। x બરાબર 3/4 આપણો અંતિમ જવાબ છે, પહેલો દાખલો। આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક દાખલાઓ ગણતા જઈશું।
હાલ ચાલો. હાલો, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના 2 ગણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. લંબાઈ એની પહોળાઈ કરતાં 2 ગણાના 2 વધારે છે. તો ચાલો ધારો કે લંબચોરસ ની પહોળાઈ બરાબર x. લંબચોરસની પહોળાઈ x છે. હવે તેની લંબાઈ લંબાઈના 2 ગણાથી 2 વધારે છે. એનો મતલબ કે એની લંબાઈ પહોળાઈના 2 ગણાથી 2 વધારે છે. 2 ગણા એટલે 2x થી 2 વધારે છે. માટે 2x વત્તા 2. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 કૌંસમાં પરિમિતિ કેટલી છે? 154 મીટર. અને લંબાઈ કેટલી છે? તો લંબાઈ આપણે ધારી હતી 2x વત્તા 2 અને પહોળાઈ x. 154 બરાબર 2 કૌંસમાં આ x 3x અને આ વત્તા 2. હવે 154 બરાબર 3 દુ 6, 6x 2 દુ 4 વત્તા 4. હવે 4 ના બાજુ લેજો તો માઈનસ થાય. 154 ઓછા 4 બરાબર 6x. 150 બરાબર 6x. 150 ના છેદમાં 6 બરાબર x. હવે 150 અને 6 નું સ્વરૂપ આપો તો 25 આવે. માટે x બરાબર 25. હવે આ જે મળી એ આપણે પહોળાઈ મળી. માટે પહોળાઈ બરાબર x બરાબર 25. જે આપણે આજે મળી 25. હવે લંબાઈ બરાબર 2x વત્તા 2. જે આપણે આ હવે x બરાબર કેટલા હતા? 25. માટે 2 કૌંસમાં 25 વત્તા 2 બરાબર 25 દુ 50 વત્તા 2 બરાબર 52. આ દાખલો અહીં પૂર્ણ થયો. ચલો ત્રીજો દાખલો છે. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે અને ત્રિકોણની પરિમિતિ. પહેલા બાળકો વિચારો, સમદ્વિ બાજુ ત્રિકોણ. હું એક ત્રિકોણ દોરું છું, બરાબર, જેમાં આ બે બાજુ સરખી છે અને આ પાયો છે, સમજો આ પાયો છે એમ સમજો, બરાબર. પાયાનું માપ આપી દીધું તમને 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ એટલે તમને ખબર પડવી જોઈએ, ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? ત્રિકોણની ત્રણેય બાજુના માપનો શું થાય? સરવાળો થાય. હવે પાયાનું માપ આપી દીધું છે ને ત્રિકોણ કેવો છે પાછો જો તમને કીધું છે સમદ્વિ બાજુ ત્રિકોણ, બરાબર. સમદ્વિ બાજુ ત્રિકોણની બાજુનું માપ x છે એમ ધારો. આપણે લખીએ કે ધારો કે
સમદ્રી બાજુ ત્રિકોણની બાજુનું માપ Ix. Ix સમદ્રી બાજુ એટલે બે બાજુ સરખી હોય બાળકો. તો Ix તો Ix. પાયો કેટલો છે? 4/3. બરાબર? તો હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર ત્રણેય બાજુના માપનો સરવાળો. એક બાજુ Ax, બીજી બાજુ Ax અને ત્રીજી બાજુ 4/3. બરાબર? પણ પરિમિતિ આપી દીધી છે તમને 4.215 અને શુદ્ધ પૂર્ણાંક એટલે કે અપૂર્ણાંકની અંદર ફેરવી નાખીએ તો 15 ચોકુ 60, 60 ને વત્તા 2 62 ના છેદમાં 15 બરાબર x વત્તા x એટલે 2x વત્તા 4/3 આવું થશે. હવે શું કરશું? 4/3 ને આ બાજુ લઈ લેશું. બરાબર? તેથી 62 ના છેદમાં 15 આ વત્તા છે, આ ઓછા થઈને 4/3 આ બાજુ આવી જશે. ઓછા 4/3 એના બરાબર વધ્યું શું? 2x. હવે આને આ 15 છેદમાં છે, અહીંયા 3 છે, સમછેદી બનાવું તો સમછેદી બનાવવું તો 3 છે તો કેટલા વડે ગુણી તો 15 થાય? કેટલા વડે ગુણી તો 15 થાય? 5 વડે. કેટલા વડે ગુણી તો 5 વડે. તો હું જો ગુણું છું તેથી 62/15 ઓછા 4 ને 5 વડે 3 ને 5 વડે આ એમ મને ભાઈ 2x એમ રાખવાનું. હવે જુઓ જી શું થયું? 62/15 ઓછા 4 × 5 = 20 છેદમાં 5 × 3 = 15 20 ના છેદમાં 15 બરાબર હજુ 2x એમનો. હાલો જે આ 15 છેદમાં એમનો છેદના 15 એમનો 62 ઓછા 20 એટલે 62 ઓછા 20 કરવો હોય તો 62 માંથી 10 એટલે 52 ને 52 માંથી 10 એટલે 42 42 ના છેદમાં 15 એના બરાબર શું આવ્યું? 2x. શું આવ્યું? 2x. હવે બાળકો આ 2x નો 2 આના છેદમાં જ જવાની તો 42 ના છેદમાં 2 ગુણ્યા 15 આ 15 તો હતા પણ આ 2 ગુણાકારમાં છે ને નીચે આવી જાય છેદમાં થઈ જાય એના બરાબર x. આપણને x ની કિંમત મળશે. હવે તમને ખબર છે 21 * 42 21 * 42 થાય. હવે છેદ ઉડાડો બરાબર તો હવે ત્રણેય છેદ ઉડશે તેથી x બરાબર જો હું 21 ના અવયવ પાડ નાખું 7 તેરી 21 15 ના અવયવ પાડું 5 તેરી 15 3 3 ગયા તેથી x બરાબર આપણો જવાબ આવ્યો 7/5. સમદ્રી બાજુની બે બાજુના માપ એકનું માપ 7/5 બીજી બાજુનું માપ પણ તમને જવાબ મળ્યો 7/5 જવાબ મળ્યો. બરાબર? બે બાજુના માપ જવાબ મળી જાય. દાખલો ગણતી વખતે રકમ વાંચો. ધારો કે સમદ્રી બાજુ ત્રિકોણની એક બાજુનું માપ x તો બીજી x ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો x + x વત્તા આ પાયો છે 4/3 બરાબર x + x એટલે 2x છેદ 4/3 4/3 ને પ્લસ છે ઓલી બાજુ લઈ જાવ તો ઓછા 4/3 નંબર 2x. આ રીતે દાખલો ગણતા જાવ અને સમછેદી બનાવી અને દાખલો ગણો એટલે દાખલો ઈઝીલી થઈ જાય. ત્રીજો દાખલો પૂરો થાય. ચલો હવે રકમમાં કીધું છે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. હવે પ્રશ્ન એ થાય કે બે સંખ્યાનો સરવાળો 55 તો એક સંખ્યા નાની ને એક મોટી છે કારણ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે. તો એક સંખ્યા કેવી છે? નાની છે ને એક સંખ્યા કેવી છે? મોટી. તો આપણે શું ધારવાનું થાય ખબર છોકરાઓ? ધારો કે નાની સંખ્યા x છે તો મિત્રો મને કહો જી મોટી સંખ્યા કઈ થાય? મોટી સંખ્યા કઈ થાય? નાની સંખ્યા x હોય તો એક સંખ્યા આ એક સંખ્યા x બીજી સંખ્યા કરતા 15 વધારે એટલે મોટી સંખ્યા 15 વધારે છે. તો તે સંખ્યાઓ શોધો. હવે આપણે શું કરશું ખબર બાળકો? આ બેયનો શું કરશું? સરવાળો. એક x અને એક x + 15 કારણ કે એને હું કીધું બેયનો સરવાળો આ સંખ્યા એક x x + 15 બેયનો સરવાળો કેટલો છે? 95. હવે તો હવે હેલો દાખલો થઈ ગયો. આ એક x અને એક x એટલે 2x + 15 બરાબર 95. 15 ને પેલી બાજુ લઈ જાઓ 2x બરાબર 95 - 15. હવે જોવો જી 95 ઓછા 15 વિચારો હું થાય 80. હવે બે છે ને ગુણાકારમાં કરે એને છેદમાં લઈ જાઓ x બરાબર 80 ના છેદમાં 2 80 ભાગ્યા 2 કરો x બરાબર 40. તો આનો મતલબ એવો
કે નાની સંખ્યા મળી આપણને x બરાબર 40. તો મોટી સંખ્યા કેટલી થાય? મોટી સંખ્યા બરાબર x + 15 બરાબર 40 + 15 40 ને 10 50 ને 5 55 એક સંખ્યા 40 બીજી સંખ્યા 55 થશે. આ આપણો દાખલો થયો ચોથો દાખલો. રકમ વાંચવાની અને એની ઉપરથી સમીકરણ બનાવવું એ જ અગત્યનું છે બરાબર. હાલો ત્યાર પછીનો દાખલો છે પાંચમો દાખલો. બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે બરાબર. જો ગુણોત્તર 5:3 છે અને તફાવત 18 છે તો તમારે શું કરવાનું? ધારો કે એક સંખ્યા કેટલી લેવાની? 5 છે એટલે 5x બરાબર. અને બીજી સંખ્યા 3 છે એટલે 3x છે બરાબર. એટલે 5x અને 3x અને એનો તફાવત 18 એટલે 5x - 3x બરાબર શું લઈ લેવાનું થાય? 18. સાવ સહેલો દાખલો છે. 5x - 3x એટલે 2x બરાબર 18. તેથી x બરાબર 18 બે છેદમાં જાય તેથી x બરાબર 9 દુને 18. x બરાબર કેટલા આવ્યા? 9. આપણો દાખલો થઈ ગયો. પણ મોટી સંખ્યા એટલે 5x શોધવી છે તો એક સંખ્યા 5x છે તો 5 * x એટલે 9 તો એક સંખ્યા 45. બીજી સંખ્યા કેટલી છે? 3x છે તો 3 * 9 તો 9 તેરી 27 બરાબર. તો હવે તમે વિચારો જે એનો તફાવત 45 - 27 કરો જી 18 આવી જાય તો આપણો તાળો મળી ગયો કે આપણો દાખલો સાચો કહેવાય. તો આ રીતે આપણો પાંચમો દાખલો પૂરો થાય. હવે એમ કહ્યું છે કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. તો આપણે શું કરવાનું કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ તો ધારવાનું. ધારો કે પહેલી પૂર્ણાંક સંખ્યા x છે તો મને કહો છે બીજી પૂર્ણાંક સંખ્યા કઈ થાય? બીજી પૂર્ણાંક સંખ્યા જો બાળકો એમ કીધું છે ક્રમિક એટલે x હોય બરાબર તો એના પછીની એના કરતા એક વધારે હોય તો x + 1 થાય. અને ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ થાય? ત્રીજી પૂર્ણાંક સંખ્યા એના કરતા હજી એક વધારે x + 1 તો હતી એમાં એક વધારે એટલે કેટલી થાય? x + 2 થાય. હવે શું કરવાનું છે કે ત્રણેયનો સરવાળો કેટલો છે? 51. તો આ x + 1 અને x + 2 ત્રણેયનો સરવાળો કરો x + 1 + x + 2 એના બરાબર 51. આ એક x બીજો x ને ત્રીજો x આ 2 + 1 એટલે 3 એના બરાબર 51. તેથી 3x બરાબર આ +3 છે તેને પેલી બાજુ લઈ જાઓ 51 - 3 બરાબર. 51 - 3 એટલે 48. 3x બરાબર શું થયું? 48. હવે 3 ને છેદમાં લઈ જાઓ x બરાબર 48. તો આ 3 ગુણાકારમાં કહેવાય છેદમાં જાય બરાબર. હવે કેટલા તેરી 48? તો આપણને ખબર 16 તેરી 48 તેથી x બરાબર 16. તો બાળકો પહેલી સંખ્યા 16 આવી એમ કે પહેલી સંખ્યા x બરાબર 16. બીજી સંખ્યા x + 1 છે એટલે 16 + 1 એટલે કેટલી આવી? 17. ત્રીજી સંખ્યા x + 2 છે એટલે 16 + 2 એટલે કેટલી આવી? 18. જોવો જોઈએ પહેલી સંખ્યા 16 બીજી 17 ત્રીજી 18 ત્રણેયનો સરવાળો કરો તાળો મેળવો ત્રણેયનો જવાબ 51 આવવો જોઈએ. આવી જશે આપણો દાખલો પૂરો થાય. પહેલી પૂર્ણાંક સંખ્યા x ધારો બીજી ક્રમિક કે ને ભાઈ બાળકો એટલે x + 1 ને ત્રીજી ક્રમિક કે તો x + 2 અને ત્રણેયનો સરવાળો કરી સાદુરૂપ આપો દાખલો થઈ જશે. ધારો કે 8 નો પહેલો ગુણિત છે x. બીજો ગુણિત
8 ઉમેરશે એટલે એની પછીનો ગુણિત મળશે માટે x વત્તા 8 ત્યારબાદ ત્રીજો ગુણિત બરાબર x પ્લસ 8 પ્લસ 8 બરાબર x પ્લસ 16. હવે આપણે 8 નો ત્રણેય ગુણિતોનો સરવાળો 888 છે માટે સમીકરણ બરાબર x પ્લસ 8 પ્લસ x પ્લસ 16 બરાબર 888. હવે આનું સાદુરૂપ આપો તો 3x વત્તા 24 બરાબર 888. અહીંયા x 3x હતા માટે 3x અને 8 અને 16 નો સરવાળો 24. આ રીતે 3x વત્તા 24 બરાબર 888. ત્યારબાદ 3x બરાબર હવે આ 40 પ્લસ છે એને આ બાજુ લઈ જાય તો માઈનસ થાય માટે 888 ઓછા 24. 888 બરાબર ઓછા 24 બરાબર 3x બરાબર 800. હવે આપણે 3 અને 864 નું સાદુરૂપ આપવું પડશે બરાબર x બરાબર આ ગુણકમાં છે એટલે છેદમાં જાય 864 ના છેદમાં 3 સાદુરૂપ આપીએ આવ્યો 288 માટે x બરાબર 288. આન્સર બરાબર પહેલો ગુણિત 8 નો પહેલો ગુણિત બરાબર x છે એટલે x નો જવાબ આપણે મળ્યો 288 માટે x બરાબર 288. ત્યારબાદ આવશે બીજો ગુણિત બરાબર x વત્તા 8 છે એટલે x વત્તા 8 x આપણે મળ્યા 288 માટે 288 વત્તા 8 296. ત્યારબાદ આવશે ત્રીજો ગુણિત બરાબર x વત્તા 16 છે x વત્તા 16 x આપણે મળ્યા 288 માટે 288 વત્તા 16 આ મળ્યા 8 ને આપણે 3 ગુણિત. ત્યાર પછીનો દાખલો છે ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2 3 તથા 4 વડે ગુણાકાર કરી અને સરવાળો કરતા જો સરવાળો 74 આવે તો તે સંખ્યાઓ શોધો. હવે આપણે પહેલી સંખ્યાને x ધારીશું તો લખીએ ધારો કે પહેલી ક્રમિક સંખ્યા બરાબર x. પહેલી સંખ્યા x બીજી ક્રમિક સંખ્યા જુઓ હવે આ x છે કોઈ પણ સંખ્યા હોય 1 2 3 4 આ બધી સંખ્યાઓમાં પ્રથમ સંખ્યા 1 વત્તા 1 કરીએ આપણે તો આપણે મળશે 2. હવે 2 વત્તા 1 કરીએ તો આપણને મળશે 3. એ રીતે કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરો તો એની પછીની ક્રમિક સંખ્યા આવે.
માટે આ પહેલી ક્રમિક સંખ્યા x છે. બીજી સંખ્યામાં આપણે x + 1 એટલે 1 ઉમેરીએ તો આપણે પછીની ક્રમિક સંખ્યા મળશે. તેવી જ રીતે ત્રીજી ક્રમિક x, હવે આ x છે એમાં આપણે 1 અને આ 2 ઉમેરીએ ત્યારે આપણે ત્રીજી ક્રમિક સંખ્યા મળશે +2. હવે એમને કહ્યું છે કે 2, 3 અને 4 વડે દરેક ક્રમિક સંખ્યાને ગુણતા 74 આવે છે. માટે આપણે પહેલી સંખ્યાને 2 વડે ગુણીશું. તો પહેલી સંખ્યાને બે વડે ગુણતા પહેલી સંખ્યાને આપણે 2 વડે ગુણીશું. તો x ને 2 વડે ગુણો, x * 2 બરાબર 2x. 2x મળે. હવે બીજી સંખ્યાને કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણતા બરાબર અહીંયા કેટલા છે? બીજી સંખ્યા કઈ છે? x + 1 માટે x + 1 * 1. 3 અને x નો સરળ ગુણાકાર કરો તો 3x અને 3 * 1 = 3 + 3. આવી જ રીતે ત્રીજી સંખ્યા ને કેટલા વડે? 4 વડે ગુણતા બરાબર 4 કૌંસમાં x, બીજી સંખ્યા કઈ છે? x + 2. 4x 4 × 2 = 8 + 8. હવે આ બધી જ આ જે સંખ્યાઓ છે તેમનો સરવાળો 74 આવે છે. માટે સમીકરણ બરાબર 2x + 3x + 3 + 4x + 8 બરાબર 74. હવે 2x 3x અને 4x નો સરવાળો બરાબર 9x અને 8 ને 3 + 11 બરાબર 74. હવે આ 11 પ્લસ છે, જો એને આ બાજુ લઈ જઈએ બરાબરની તો માઈનસ થાય. માટે 9x બરાબર 74 ઓછા 11. 9x બરાબર 63. હવે 9 ને છેદમાં લઈ જઈએ. x બરાબર 63 ના છેદમાં 9. 9 * 63 બરાબર x બરાબર 7. હવે આ જે x મળ્યો તે છે પહેલી સંખ્યા. પહેલી સંખ્યાને x ધર્યો હતો. માટે બરાબર પહેલી સંખ્યા બરાબર x. હવે x કઈ મળી આપણે? 7. હવે બીજી સંખ્યા બરાબર બીજી સંખ્યા કઈ હતી? x + 1. x + 1. હવે આ x + 1 અને આપણે x મળ્યો 7 માટે 7 + 1 બરાબર 8. આવી જ રીતે ત્રીજી સંખ્યા બરાબર ત્રીજી સંખ્યા આપણે કઈ દીધી હતી? x + 2. x + 2 બરાબર. હવે x આપણે કેટલા મળ્યા? 7. હવે અહીંયા લખી 7 + 2 બરાબર 9. તો આ જે થઈ 7, 8 અને 9 એ થઈ આ ત્રણ ક્રમિક સંખ્યા. અહીંયા પ્રશ્ન પૂરો થયો.